સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ બેફામ બન્યા. ગેરકાયદે રેતી ખનન કરવા જતા ડમ્પર નદીમાં ખાબક્યું. સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીમાં આ ડમ્પર ખાબક્યું છે. રેતી ખનન વખતે ડમ્પર ભોગાવો નદીની અંદર ખાબકી પડ્યું. રેતી ભરેલા ડમ્પર સાથે 3 લોકો નદીમાં ખાબક્યા, જેમાંથી 2ને બચાવી લેવામાં આવ્યા છે. એક લાપતાની શોધખોળ ચાલી રહી છે. ભાવેશ પ્રજાપતિ અમારી સાથે જોડાયેલા છે. ભાવેશ, આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રમાણે રેતી ખનન કરવા જઈ રહેલું જે ડમ્પર છે તે નદી ખાબક્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. શું છે સમગ્ર મામલો, શું અપડેટ? ચોક્કસ વાત કરવામાં આવે તો સતત સંદેશ ન્યૂઝ દ્વારા ઓપરેશન પાતાળ છે રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સતત સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર છે સતત કાર્યવાહી છે કરી રહ્યા છે. જેમાં વધુ એક ઘટના છે સામે આવી છે. સુરેન્દ્રનગર શહેરનો ધોળી ધજા જે ડેમ છે, ડેમનો જે પાછળનો વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર રીતે રેતી ખનન છે કરતા હોય છે અને રેતી ભરવા જતું ડમ્પર છે એકાએક છે નદીમાં ખાબક્યું હતું. એમાં 3 લોકો અંદર ડમ્પરમાં હતા. એ 3 પણ નદીમાં પડ્યા હતા, જેમાં 2નો છે બચાવ કરી લેવામાં આવ્યો છે. જ્યારે એક વ્યક્તિનું મોત છે થઈ ગયું છે. ઘટનાની જાણ થતા જોરાવનગર પોલીસ તેમજ ફાયરની ટીમ છે ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળે પહોંચી અને ડેડ બોડીને બહાર કાઢી વધુ તપાસ છે હાથ ધરવામાં આવી છે. પરંતુ સતત સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ સતત થઈ રહી છે. પછી રેતી ચોરી હોય, કાર્બોસેલ ચોરી હોય કે પથ્થરોની ચોરી હોય. હું આપને બતાવીશ કે અહીંયા જે રસ્તો છે એ રસ્તો પણ આ ભોગાવો જે ધોળી ધજા ડેમ છે, આ ડેમનો આખો વિસ્તાર છે. આ વિસ્તારમાં રેતી જે ચોરી કરતા હોય છે એ લોકો અહીંયા આવા પાળા બાંધીને આવી રીતના રસ્તા છે કરી રાખ્યા છે. આ જ રસ્તા ઉપર આ જગ્યા છે. આ જગ્યામાં જે ડમ્પર છે એ નીચે ખાબક્યું હતું, જેમાં એક વ્યક્તિનું છે મોત થઈ ગયું છે. હાલ પોલીસ છે ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ છે હાથ ધરી છે. જી ધન્યવાદ ભાવેશ આ માહિતી માટે. ભાવેશ, આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રમાણે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. ખનીજ માફિયાઓ જે પ્રમાણે બેફામ બન્યા છે, દાદાગીરી જોવા મળતી હોય છે, ખાણ ખનીજ વિભાગ દ્વારા શું કાર્યવાહી? ત્યારે ભાવેશનો સંપર્ક કરવાની કોશિશ કરીશું. સુરેન્દ્રનગરથી જે ઘટના સામે આવી રહી છે, ખનીજ માફિયાઓ બેફામ બનેલા જોવા મળી રહ્યા છે. કાર્યવાહી તો કરવામાં આવે છે પરંતુ બેફામ રેતી ખનન અટકતું નથી. ના તો આ ખનીજ માફિયાઓને જાણે કોઈ તંત્રનો ડર છે, ના કાયદાનો ડર છે. ખનીજ માફિયાઓ બેફામ રીતે બિંદાસ રીતે રેતી ખનન કરતા જોવા મળી રહ્યા છે અને આવી જ એક રેતી ખનનની ઘટનાની અંદર એક ડમ્પર ભોગાવો નદીની અંદર ખાબક્યું હતું અને 3 વ્યક્તિઓ ડૂબ્યા હતા. 2 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે. એક વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે. ભાવેશ જોડાયા છે અમારી સાથે. ભાવેશ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા શું કાર્યવાહી? ચોક્કસ વાત કરવામાં આવે તો સતત સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળ બાદ સતત છે કાર્યવાહી છે કરવામાં આવી રહી છે અને અનેક લોકો સામે જે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરતા હોય, કોલસાની પ્રવૃત્તિ કરતા હોય, તમામ સામે જિલ્લા કલેક્ટરના આદેશ બાદ અનેક કાર્યવાહી છે કરવામાં આવી રહી છે. પરંતુ આ જે ગેરકાયદેસર ખનન છે કરતા હોય છે, હવે એ લોકો છે એ મોડી રાત્રે એટલે કે અંધારાનો લાભ લઈને રાત્રે આજે જે માટી ભરતા હોય કે રેતી ભરતા હોય કે કાર્બોસેલ ભરતા હોય, આ લોકો છે રાત્રે ખનન કરી રહ્યા છે, જેની પોલીસને પણ જાણ નથી હોતી, પ્રાંત અધિકારીને પણ જાણ નથી હોતી. પરંતુ આ ઘટના બની છે એટલે આ પણ વસ્તુ ધ્યાને આવી છે કે રાત્રે આ લોકો છે આવી રીતના અહીંયા રેતી છે કાઢતા હોય છે અને આ દુર્ઘટના બની છે, જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. જે મરનાર વ્યક્તિ છે એ રવિરાજ રાઠોડ, જે મૂળ ચાજમેરના રહેવાસી છે, એનું છે મોત થયું છે. હજી 2 લોકો છે એને પણ હાલ હોસ્પિટલે છે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર સાથે વાત કરતા એમને પણ જણાવ્યું હતું કે આગામી સમયમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે એની સામે કડકમાં કડક કાર્યવાહી છે કરવામાં આવશે અને હવે રાત્રે પણ અમારી ટીમ છે એ સતત કામગીરી કરશે. બિલકુલ. અને જે આ ખનીજ માફિયાઓ છે તેમની ઓળખ કરવા માટે થઈને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? પોલીસ દ્વારા અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે આ સમગ્ર ઘટના મામલે?
ચોક્કસ વાત કરવામાં આવે તો હાલ તો આ ડેડ બોડીને બહાર કાઢી અને પીએમ અર્થે ખસેડવામાં આવશે. જે ડમ્પર છે કોનું છે, આ રેતી છે કોના માટે ભરવામાં આવતી હતી, કેટલા સમયથી ભરવામાં આવતી હતી, એમની સામે પણ કાર્યવાહી કરવાની વાત છે હાલ ચાલી રહી છે. હવે તો તપાસના અંતે જ ખબર પડશે કે આ ડમ્પર કોનું હતું, કેટલા સમયથી આ રેતી છે એની ચોરી થતી હતી, આ રેતી કઈ કઈ જગ્યાએ સપ્લાય કરવામાં આવતી હતી, તમામ મુદ્દે પોલીસ છે તપાસ હાથ ધરી છે અને જિલ્લા કલેક્ટરે પણ આદેશ આપ્યા છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય એને છોડવામાં ન આવે, એની સામે કડકમાં કડક કાર્યવાહી છે કરવામાં આવે. જી ધન્યવાદ ભાવેશ આ માહિતી માટે.